સો હેલો મિત્રો, ફિલહાલ તમે થંબનેલ જોઈને તમને ખબર જ પડી ગઈ છે કે અમે અત્યારે ક્યાં જઈ રહ્યા છીએ. અત્યારે ફિલહાલ અમે જઈ રહ્યા છીએ ભોળાદ ભાલ, જ્યાંનો તમે વિડીયો પણ જોયો હશે, રીલ પણ અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. અને અત્યારે ફિલહાલ તમે જોઈ શકો છો અમે જમવાનું જમી રહ્યા છીએ. અત્યારે નાઇટમાં બસમાં જઈ રહ્યા છીએ. રાત્રે કંઈક 1:30-2 વાગે અમે ત્યાં પહોંચ્યા હતા ભોળાદમાં. અને આ તમે જોઈ શકો છો અત્યારે અમે થેપલા, ડુંગળી, ચવાણું, ચટણીની બધું અત્યારે અમે ભોજન લઈ રહ્યા છીએ. અને આગળ તમને આ બસનો નજારો પણ હું બતાવી દઉં કે તમે આ જોઈ શકો છો. અત્યારે આ બસનો નજારો છે. અમે જે બસમાં બેઠા છીએ એ બસમાં. અને ફિલહાલ સીધો મેં સ્ટાર્ટ કરી દઉં ભોળાદ પૂગીને જ. અને આ તમે જોઈ શકો છો બાપુની ગાડી છે, જે કોકો દાનમાં અહીંયા આપી ગયું છે. અને એમને બાપુને કીધા વિનાનું ગાડી મૂકીને વયું ગયું છે. અને અમને અહીંયાના જાણકારો એવું કીધું છે કે આ ગાડી મૂકીને વયું ગયું છે. અને આ તમે જોઈ શકો છો આ સ્ટીકર પણ મારેલા છે, શ્રી સુરપુરા ધામ ભોળાદ ભાલ. અને આ મંદિરનો અંદરનો ભાગના દર્શન તમને પણ કરાવી દઉં. અને આ બાજુ ધૂણો હતો જે હતો એ આગળ તમને હું રસોડામાં પણ લઈ જઈશ. અને અહીંથી આ બધું આખું મેદાન છે. આની પાછળ પણ મોટું, લગભગ 200-300 વીઘામાં એનાથી વધુ કહી શકું છું, એમ તો ન કહી શકું, પણ 200-300 વીઘાની ઉપર જમીન છે આખી. અને આ ધજા છે ઉપર. અહીંયા બાપુના આ બધું થોડુંક આવું એટલે 2 રૂમ આવે છે. અને આ હવે સીધા તમે જોઈ શકો છો ઠામ વાસણ ને એવું બધું છે, જે ચાની પ્યાલીઓ હોય. અને અહીંયા માણસોને ઉઠવા બેઠવાનું બધું છે, જાણે કે રાતે સુવા ઉઠવા બેઠવાનું ટોટલ વસ્તુ અહીંયા છે. બાપુના દર્શન પણ હું તમને કરાવીશ. આ એક મારો મિત્ર છે અને આ એક પણ વ્લોગર છે, જે એ પણ મારો મિત્ર જ છે. અમે તો હાઈરે જ અહીંયા આવ્યા છીએ. અને આ તમે જોઈ શકો છો રસોડા વિભાગમાં અત્યારે આપણે જઈ રહ્યા છીએ. અને આ રસોડા વિભાગનું આ તમે જોઈ શકો છો અહીંયા ટમેટા બધા સુધારી રહ્યા છે. અને અત્યારે જમવાની ફૂલ તૈયારી ચાલી રહી છે. અને અહીંયા આની પાછળ ભાગમાં પણ મેદાન છે, એ પણ હું તમને દેખાડીશ. અને તમારા ગામમાં કાગડા તમે જોયા નહીં, એટલા કાગડા મેં અહીંયા જોયા છે. મેં મારા ગામમાં નથી જોયા એટલા કાગડા મેં અહીંયા ભોળાદ ગામમાં જોયા છે. અને આ ભોળાદને ભાલની ભૂમિ કહેવાય. આનું ખેતરની બધું હું તમને દેખાડીશ અહીંના પાછળની ભાગનું. અને આ લાકડા અહીં ફાડી રહ્યા છે. અને આ તમે જોઈ શકો છો મશીનરી છે આખી. અને અહીંયા આ બધું અત્યારે સેવા આપી રહ્યા છે આ લોકો, મતલબ કે ભોજનને શાકભાજી સુધારવાનું હોય, જે કાંઈ વસ્તુ હોય ભોજનને એ આ બધા લોકો સેવા આપી રહ્યા છે અહીંયા. અને આ તમે જોઈ શકો છો ને અત્યારે અમે ગયા તેથી સોમવારે 15,000-20,000 પબ્લિક હતું. આ તમે જોઈ શકો છો. હજી આમ રાતનો અને દિવસનો નજારો પણ હું તમને દેખાડીશ. બાપુ આવે ત્યારનો બેઠકનો પણ હું તમને નજારો બતાવીશ બધો. આ આખું મેદાન છે ને આ બાજુ મંદિર છે ને આ બાજુ કંઈક એક રૂમ જેવું બને છે. અને હજી અને આ તમે જોઈ શકો છો આ અત્યારે ચા પાણી નાસ્તાનું વ્યવસ્થા છે. અહીં 24 કલાક તમે અહીંયા ગમે ત્યારે આવો, ચા પાણી નાસ્તો 24 કલાક અહીંયા ચાલુ જ હોય છે. અને આ રીતનું જ તમે જોઈ શકો છો અહીંયા. અને આ દાદાના 3 રૂમ છે, એમાંથી ગમે એકમાં બેઠા છે અત્યારે. અને આ દાદાનું સાનિધ્ય ભોળાદ ભાલ. અને આગળ હું તમને ગાડી પણ દેખાડીશ, બાપુની દાનભા બાપુની ગાડી કઈ છે એ. અને અહીંયા અત્યારે લોકો ફોટા પડી રહ્યા છે, મેં પણ ફોટા પડ્યા હતા. અને અહીંયા જો ઇન્સ્ટાગ્રામ પેજ, ફેસબુક, યુટ્યુબ એ બધું લખેલ છે. અને આ બ્લેક કલરની જે 38 વાળી છે એ બાપુની ગાડી છે, બ્લેક કલરની બધા એમ કહે છે. અને આ તમે જોઈ શકો તો ધજા છે. અને અહીંયા તમે જોઈ શકો છો અત્યારે ફિલહાલ બહાર અમે આવી ગયા છીએ. અને આ બહારનું પણ પાર્કિંગ છે. ઓલી બાજુ અંદર રસોડાની પાછળ પણ એટલી જમીન નથી, અને અહીંયા બહાર પણ આટલું બધું પાર્કિંગ છે, તમે જોઈ શકો છો. અને અહીંયા આ પાર્કિંગમાં ટીકર લગાડેલા છે, એ પણ મેં થોડોક સીન લઈ લીધો. મેં કીધું અહીંયા જે ગાડીઓ આવે છે એને ટીકર લગાડી દે છે. માની લો કે તમે અહીંયા ગાડી લઈને ગયા હોય તો તમારી ગાડીની સ્ટીકર લગાવી દેશે, પણ ત્યાંથી ઘરે તમને લઈ જવા નથી દેતા એ લોકો. તમે અહીંયા ગાડી લઈને ગયા હોય તો તમને સ્ટીકર લગાવી દે, બાકી તમને ઘરે લઈ જવા નથી દેતા. કારણ કે અમે અહીંયા ગયા હતા તો અમને પૂછ્યું હતું, તો એણે કીધું કે તમારી ગાડી અહીંયા હોય તો લગાડી દઈએ, બાકી અમે ઘરે લઈ જવા નથી દેતા. તમે કોઈ રેડમવાળા પાસે બનાવી શકો છો. અને આ ત્યાંની ખેતર છે, મતલબ કે આ આજુબાજુનું જો સામે મંદિર દેખાય છે. અને અમે થોડાક આગળ ગયા હતા, મતલબ કે આમ ફરવા રખડવા ગયા હતા. તો તમે જોઈ શકો છો આ આખી ત્યાં જમીન છે ને ભૂમિ છે આખી. થોડોક સીન અહીંનો પણ અમે લઈ લીધો. અમે થોડાક આમ જઈ અને થોડોક આખો સીન આખો લઈ લઈએ આપણે. અને આ તમે જોઈ શકો છો આખી ભૂમિ છે. આને ભાલ ભૂમિ કહેવાય. એમ અમારે અહીંયા સત્તાધાર ગીર કહેવાય, અહીંયા ભાલ ભૂમિ કહેવાય. ને આ થોડોક મેં ફેસ કેમ વિડીયો પણ લઈ લીધો હતો. આ તમે જોઈ શકો છો. કારણ કે હું વોઇસમાં હું કામ બોલું, કારણ કે ત્યાં નોઇઝ બહુ આવતી હતી, કારણ કે પબ્લિક બોલતી હોય અને કાગડા પણ એટલા હતા. અને આ આખું ભોળાદ ગામ છે આખું. આ બધું તમે જોઈ શકો છો.
ટાવરથી લઈને ટોટલ વસ્તુ આખી ભોળાદ ગામ છે. ભોળાદ ગામમાં પણ અમે અંદર ગયા હતા. ત્યાં પણ આખું એક્સપ્લોર કરીએ કે કેવું ગામ છે એ ટોટલ બધું. ના એમ તમને મજા આવે એવું અહીં બધું છે. અહીંયા તમે જોઈ શકો છો સામે મંદિર પણ દેખાઈ રહ્યું છે. અને અહીંયા કાગડાનો નજારો પણ હું તમને દેખાડી દઉં. મેં જોયા નથી મારા ગામમાં એટલે કાગડા તમે અહીં જોઈ શકો છો. અહીંયા તમને કાગડાના પણ દર્શન થવા મળશે. આ તમે જોઈ શકો છો ને અત્યારે ફિલહાલ જમણવાર ચાલી રહ્યો છે એનો પણ થોડોક મેં સીન લઈ લીધો હતો. આ તમે જોઈ શકો છો આ ભાઈઓજી હોય એ જમણવાર ભાઈઓને આ બાજુ જમણવારનું બેનુંને ઓલી બાજુ પતરા જે બેઠક હતી ઉઠવા બેઠવાનું ત્યાં જમણવાર છે. અને અહીંયા તમે આ જોઈ શકો છો અહીંયા ભાઈઓનો જમણવાર છે. અહીંયા બહુ મોટા ભાઈએ જમણવાર થાય છે. મતલબ કે અમે તે ગયા હતા તેથી 15,000 થી 20,000 પબ્લિક હતું. તે પછી મંગળવારે એથી ડબલ હતું કારણ કે અમે સોમવારે ગયા હતા ને સોમવારે રાતે ત્યાંથી નીકળી ગયા હતા. અહીંયા તમે વ્યસન અને તમે દાદાને મનોમન પ્રાર્થના કરો તમારી મનોકામના પૂર્ણ થાય જ છે 100%. અને અહીંયા તમે આ જોઈ શકો છો ફિલહાલ કાગડાનો મેં પણ બીજી વાર મેં સીન લઈ લીધો. અને ત્યાં જઈને અમને આમ બહુ મજા આમ રોકાવાનું મન થઈ ગયું હતું અમને. પણ અહીં શું છે અમારે પછી કામ ધંધો હોય એટલે અમે રોકાણા નહીં. બાકી અમને રોકાવાનું પણ મન થઈ ગયું હતું કે અહીંયા રોકાઈ જાય એમ. ત્યાં મજા આવે એવી જગ્યા છે ને આમ તમે મજા જ આવી રાખે. આમ અમે અહીંયા ગયા હતા ને મજા જ આવી રાખે. આ તમે જોશો કાગડાના સીન છે. કાગડા પણ બહુ છે 100 થી 200 ઉપર કાગડા છે. કારણ કે અહીંયા આ બધું હેઠવાળ જે પડ્યું હોય એ બધું ખાવા અને એ બધું કરવા આવે જમીનમાં. બહુ મોટી જગ્યા છે આમ મતલબ. અને અમે ગામ એક્સપ્લોર કરવા ગયા હતા. નાનો નજારો છે તમે જોઈ શકો છો. મોર ગામ અંદરનો અમે સીન શૂટ નથી કર્યો કારણ કે અહીંયા થોડાક અંદર ગયા હતા પછી કાંઈ કેમેરાનું યાદ આવ્યું નહીં. પછી એમને નીકળી ગયા હતા અમે. પછી આવ્યા અમે. પછી આ પાછા અંદર અમે આવ્યા ત્યારનો સીન છે રાતનો. હવે હમણાં 7 થી 8 વાગે લગભગ બાપુ આવે છે. એ પ્રવચન મેં પણ આગળના વિડીયોમાં નાખ્યું છે. અને આ એમ્બ્યુલન્સનો કોઈ કેસ હોય તો અહીંયા બાપુ એમ કહે છે કે દવા કે દુવા બે કામ કરે છે. તમારે પહેલાં દવાખાને જવાનું છે. ત્યાં તમને કાંઈ ફેર ન પડે રિપોર્ટમાં કાંઈ આવે નહીં તો તમે અહીંયા પગે લાગી શકો છો તો તમે મળી શકો છો. અને અહીંનું બુકિંગની વ્યવસ્થા પણ તમને જણાવી દઉં. રવિવારે બપોરે 3 વાગે વેબસાઇટ ખુલે છે. અને તે પણ 100 લોકોનું બુકિંગ થાય. 100 લોકો બુકિંગ થઈ જાય પછી વેબસાઇટ બંધ થઈ જાય છે. અને 50 ટોકન રાતે સોમવારે રાતે લેવામાં આવે છે. અને 50 ટોકન મંગળવારે બપોરે 12 થી સાંજના 5 વાગે લગી લેવામાં આવે છે. અને અત્યારનું પબ્લિક જોઈ શકો છો. સોમવારે ત્યાં 50 ટોકનવાળા પણ આવ્યા હતા. અમે ત્યાં જોયું હતું ને તે ટોકનવાળા પણ હતા. અને હવે તમે આ જોઈ શકો છો બાપુ હવે આવી ગયા છે. ફિલહાલમાં ઊભા છે તમે. બાપુની હવે આવવાની તૈયારી છે ને લગભગ આવી જ ગયા છે. કારણ કે હું વોઇસ ઓવર કરું છું એટલે મારે થોડુંક કેમેરામાં ઓલું છે. આ બાપુ હવે આવી જ ગયા છે. હમણાં પ્રવચન આપશે થોડું ઘણું એનું મેં થોડુંક સીન લઈ લીધો છે. અને આગળનો વિડીયો પણ તમે કન્ટિન્યુ જોઈ રાખજો. અને અહીંયા સુધી જોયું હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આગળ તમારા 2 મિત્રોને શેર કરો. અને તમે ભોળાદ ગયા છો કે નહીં એ કોમેન્ટમાં લખજો. અને કોમેન્ટમાં જય શ્રી સુરાપુરા ધામ ભોળાદ ભાલ લખવાનું ભૂલતા નહીં. તમે ન ગયા હોય તો અચૂક એકવાર જાજો પગે લાગવા. મજા આવે એવું સ્થાન છે. તમે જોઈ શકો છો અહીંયા રોજની લાખો પબ્લિક અહીંયા આવી રહી છે. અને હવે લગભગ બાપુ હમણાં થોડુંક પ્રવચન આપે એ પણ હું તમને સંભળાવું. અત્યારે ફિલહાલ તૈયારી કરી રહ્યા છે કે ઉઠવા બેઠવાની કે આ બાજુ બેઠવાનું આ બાજુ બેઠવાનું. ગુજરાતી બોલું છું. સુરુસો હોય આપણે થાંભલાની પેલી સાઈડ જતા અને અને આ મિત્રો તમે જોઈ શકો છો રાતનો નજારો છે. મતલબ કે આ જમણવાર હવે હમણાં ચાલુ થઈ રહ્યો છે. અને જમણવાર પછી જ બધા બેસે બેઠક હોય તેમનો વારો આવશે. અને આ તમે જોઈ શકો છો રાત્રે જમવા પછી પણ બાપુ થોડીક વાર પ્રવચન કરતા હતા ત્યારનો આ વ્યૂ છે. આ તમે જોઈ શકો છો બેઠકનો. અને આ તમે જોઈ શકો છો એમાં કેટલું પબ્લિક છે. આમાં તમે જોઈ શકો છો ને સામે રસોડું છે. આ તમે સામે જુઓ ત્યાં રસોડા વિભાગ છે. અને બાકીના બધું પબ્લિક બેઠું છે. આ બાજુ ભાઈઓ બેઠા છે અને ઓલી બાજુ બેનું બેઠી છે. પણ તોય પણ આ તમે પબ્લિક જોઈ શકો છો. લગભગ તે દીની પબ્લિક 15,000 થી 20,000 પબ્લિક હતી. મંગળવારનો દિવસ હતો તે દીથી વધારે ડબલ પબ્લિક હતી. ત્યાંની લગભગ ગણાય નહીં એટલી પબ્લિક ત્યાં થાય છે. અને અહીંયા 24 કલાક તમે જાઓ એટલે મંદિર ખુલ્લું જ હોય છે. અને આ પાછળનો ભાગ છે એ તમે જોઈ શકો છો મંદિરનો ભાગ છે. અહીંયા બની રહ્યું છે
અને આ તમે જોઈ શકો છો મેં અમારા ગામમાં આવીને સ્ટીકર લગાવવા ગયા હતા. આ એનો થોડોક મેં ક્લિપ એડ કરી દીધી છે. તો વિડીયોને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.